આ જોઈ લે કઈ બાજુ ભાઈ હવે એટલા પગથિયામાં છોડી લઈએ રામ રામ માવાવાળો દેવ છે તો માતાજીનું નામ લઈને માતાજીના દર્શન કરીને હાલતા થઈ ગયા છે બધા તો કાંઈ રોકાણ હતા આજે ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું હતું તો મિત્રો અમે ટોલ નાકું ટપી ગયા છે ને અમે કરી લીધો તો હમણાં આવી હતી હોટલ ત્યાં નાસ્તો હવે જાય છે ગાડી ટાપે ટાપમાં 40 કિલોમીટર કાપવાનું છે જોઈએ શું થાય કામ લેવાના જ છે ઓકે છે ગાડી ટન ટના ટન 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 ટારા બધું અહીંયા જ વાગ છે સારું હાલો તો ફાઇનલી કન્ટિન્યુ 20 કિલોમીટર કાપીને હવે આપણે પહોંચી ગયા છે મૂળ દ્વારકા આપણે ચપલા ઉતાર નાખીએ દર્શન કરતા આવશું અચ્છા મૂળ દ્વારકા જો કે અંદર વિડીયો ઉતારવાની કદાચ મને અહીંયા એટલે હે ને અહીંથી વિડીયો કરી દઉં તો દર્શન કરી લીધા છે અંદર આપણે પૂછ્યું હતું કે ભાઈ વિડીયો ઉતારવાની મનાઈ નથી ને તો એ લોકોએ હા પાડી કે ના વાંધો નહીં વિડીયો ઉતારી શકો શંકર બાપા કહેતા હે કાંઈ વિડીયો ઉતારવા આવો દર્શન કરવા સિદ્ધેશ્વર મહાદેવ જોઈ શકો છો ગણપતિ બાપા હનુમાન બાપા છે ફોટો પાડો કયું ગામ તમારું મારું ગામ કોકેશવાડા ફોટો પાડો મારો જય સરસ્વતીમાં એમ કહેવાય કે જેને આપણી પર હારી ગયા છે એવા સરસ્વતીમાં અહીંયા બેઠા છે તો કે એના થકી આપણે ગાઈ શકીએ બાકી આપણું હાલે નહીં અમે જઈએ વાઈમાં ગરમ ગરમ પાણી છે પગું ધોઈ નાખીએ થાક ઉતરી જાય આ ભાઈ પગ નતા ધોતા એ પછી એને લાગ્યું ટાઢું પાણી આવે ગરમ પાણી હા ઓકે કામ કરી નાહી લીધું વાહ કે મજા આવી હવે એટલા પગથિયામાં છોડી લઈએ આપણે જો કે વિહાવાળા પહોંચી ગયા દર્શન બર્શન કરી લીધા ને શું કહેવાય કે ભાઈબંધ અહીંયા રહી છે સંજયનાથ કરીને હે એ તબલા વગાડે છે એને ફોન કર્યો તો એ શું કહે કે આ તો જો મસ્તી કરે તો બોલો જોઈ લો ભાઈબંધને ફોન કર્યો તો એ કહે કે હું પોરબંદર છે હવે અહીંયા બાકી અહીંયા જ રહી એને ફોન કર્યો તો હવે એ પોરબંદર છે હવે શું કે ચા પાણી નાસ્તો કરી દે અરવિંદભાઈ ચા પીવડાવે આપણે પણ હું નથી પીતો નથી પીતો ખાવા દે આ જોઈ લે સંદલા તને હે ને આ બાપા ઓળખે છે પણ શું કહેવાય કે તું નથી કે જો ઓલા ડેલામાં જ રે હવે તારું ઘર તો જોયું પણ આપણે કોઈને ઓળખતા નથી ઘરે બરે જાઉં ને આ છે વિહા ભગત ને અમે શું કહેવાય કે હું એક નાનો એવો લાગતો ત્યારે હે ને અહીંયા ભીખા બાપાની હાલીને આવ્યા હતા ત્યારે એનો શું કહેવાય કે હામિયામાં આવ્યો હતો ત્યારે કોઈક અમારે એક ભાઈએ છે ને મસ્કરી કરી હતી કે ભાઈ જલ્દી આંકો બોલેરો બાકી છે ને વિહો ભગત આગળ થઈ જાય ને અમારે આગળ જઈને છે ને 2 પંચર પડ્યા હતા એટલે કોઈ દેવસ્થાનનું છે ને મજાક નહીં ઉડાડવાનું અમે કરી લઈએ થોડો ઘણો નાસ્તો તમે કરી લેજો બ્લોગ જોઈને કંટાળ્યા હોય તો એડિટ કરવામાં બહુ બર પડે એક તો થાકી ગયા હોય સાંજના માંડ પહોંચીએ પછી એડિટિંગ કરીએ હોવાનો ટાઈમ માંડ હોવાનો ટાઈમ જો હોય છે એડિટિંગનું કરીએ
હાલે સબસ્ક્રાઇબ કરજો देखिए बे वक्त बात नहीं એક તો માન આય હલાય ને હું કહેવાય કે આવું તોડ આવે હવે તમે જ કહો આમાં કેમ ભેગું કરું કેમ જવા દેવાની चौथा गेर में ચોથા ગેરમાં નહીં પોતે બીજા ત્રીજામાં હાટે નહીં વાંધો આવે આડી અહીંથી બસ તો ગઈ એક ભાઈ દોડ્યો હવે સેટા હતા બાકી શૂટિંગ ઉતારે આડી મજા જ આવે હા હાઈવે ઉપર ચડી ગયા क्रिस का गाना सुनेगा नहीं नहीं क्रिस का गाना सुनेगा गिरीश का गिरीश આપણા ભોકા મામાને મળવા આવી ગયા બધા આ ભાઈના ભાઈ હતા આ ભાઈ કિમણા જતા હોય કઈ બાજુ ભાઈ દ્વારકા ભાવપુરા દ્વારકા 66 કિલોમીટર હાલો તો હવે થોડુંક આપણે કેટલું કાપવાનું છે 66 किलोमीटर 66 કિલોમીટર નહીં લાંબાનું કહો लंबा 13 किलोमीटर લાંબા 13 કિલોમીટર કાપવાનું છે હજી પૂછ્યું ત્યાં લાંબા જીવા થઈ ગયા લાંબા પૂછ્યું ત્યાં લાંબા થઈ જાય અમે બધા સારું હાલો મળીએ આપણે અહીંયા રોકાવાનું હતું પણ હવે અહીંયા રોકાવાનું નથી આપણે અહીંયા બીજો કોઈક સંઘ રોકા છે આપણે જવાનું છે સીધું લાંબા અહીંયાથી જાહું પહેલાં આ ભાઈને હર્ષદ જવાનું છે એટલે આપણે પણ હર્ષદ જતા આવીએ માતાજીના દર્શન કરતા આવીએ લાંબા 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 પાડી દે આપણે સારું હાલો હર્ષદ જાય અહીંથી હર્ષદ કેટલું કંઈક અહીંથી ચા. વધી 5-6 કિલોમીટર છે હર્ષદ ત્યાંથી પાછું જવાનું નથી 6-7 કિલોમીટર લાંબા એટલે અમે લાંબા લાંબા અમે આપણે પહોંચી ગયા છે સાંઘવી સાંઘવી જ ને એટલે આપણે શું કહેવાય કે ગામનું નામ નથી આવડતું પણ આપણે હર્ષદ કહી શકીએ હર્ષદ માતાજીનું મંદિર દેખાય છે પુલ પે પહોંચી ગયા છે અમારા ભાઈ આગળ છે રાકેશભાઈ હવે કન્ટિન્યુ આવેલા બોલો આપણે કેટલું કહીશું હવે 25 નહીં 20 તો વાત કહીશું હતું ને 20 વીહાવાળા અહીંથી ને હવે શું કહેવાય કે હર્ષદ થોડુંક રહ્યું ત્યાંથી ને લાંબા લગભગ 7 કિલોમીટર જેવું થાય 7-8 કિલોમીટર જેવું અમે જઈએ હર્ષદ ઓલો રોડ જીરીક લાંબો પડી જતો તો બોલો આવા રસ્તામાંથી ને અમે જઈએ બોલો શોર્ટકટ હો ઓલું થોડુંક વધી જાય જાદુ થઈ જાય ફરવા જાય ફિલિંગ આપીએ તો બરફ નથી પણ પહાડ જઈને પહોંચી ગયા છે સાંઘવી અને અહીંયા તમે જોઈ શકો છો ટ્રાફિક એટલી છે વારો બારો આવે ન આવે કાંઈ ખબર નથી નોન સ્ટોપ ખેંચી જઈને નોન સ્ટોપ લઈ જાય અહીંયા પહોંચી તો ગયા છે જો તો લાઈન લો ને તો અહીંયા એટલી છે ને વાત જ પૂછોમાં હવે જાય કાંઈક કરીએ આ ભાઈને પૈસા ધરવાના છે તે કંઈક કરી હાલીને આવ્યા હતા અને એટલી બધી લાઈન હતી સાહેબને કીધું તો અહીંયા દર્શન કરાવી દીધા કંઈક દર્શન કરી લેવું ઉપર તો ચડવા નથી દેતા લાઈનમાં ઊભી ગયા છે થોડી ઘણી લાઈનમાં ઊભું પડશે તો જય માતાજી તો જય માતાજી બધાને દર્શન કરી લીધા છે સારો આવી ગયો તો ટેસ્ટથી દર્શન થઈ ગયા માતાજીની દયાથી દર્શન થઈ ગયા અમારે નથી વાંધો હવે ક્યાંક સોડા બોડા પી લે સોડા બોડા પી લે અનાનસ લેવું એનર્જી ભાગીએ. માટે થોડું આની ખરીદી કરી લીધી છે આ ચશ્મા આ ગ્લાસ આમાંથી એક ફ્રી એક કે સાથ એક ફ્રી મજાક કરીએ હો 50 રૂપિયાના ચશ્મા હે ભાઈ લોગ સોડા પીવા બધા મેં સોડા પી લે ક્યાંય બ્રેક નથી આ બ્રેક છે અમારે થોડી ઘણી એનર્જી આવી જાય પછી પાછા હાલતા થાય એટલે હવે 20 કિલોમીટર નોન સ્ટોપ ખેંચી છે હવે અહીંથી ને 7 થી 8 કિલોમીટર થતું હશે થાય લાંબા અનાનસ નાખું મસાલો 50 રૂપિયા આખું
મસાલો નાખ દો તમે. તો ગાઈસ, હાય ગાઈસ, હવે નીકળી ગયા. બોલવા દો, બોલવા દો. હા તું વહી જા, તું વહી જા. આ એમ કે તમે તમને આંબી લીધા, આંબા દીધા એમ કહો. આંબા દીધા નહીં. હર્ષદ કેટલું થાય? આંબા દીધા. બાકી અમે આંબી તમે હર્ષદ ગયા તા? નહીં. મંગળોય થઈ ગયો ને? થોડું હોય થોડું. ઓહ. થઈ ગયા રાવણો હાલ. ઓહ. તમે આવી ગયા તા બીજો. क्रिस का गाना सुनेगा? હાલો હું સાંભળવાનું છું ને. क्रिस का गाना सुनेगा? सोसियो सिंग. हेलो नाश्तो करो. તો ફાઇનલ આપણે લાંબા પહોંચી ગયા છે અને શું કહેવાય કે આ નવા માણસ આવ્યા છે આપણા ભરતી થયા છે એન્ટર. તને નથી કહેતો એ ઓલો બંકો તો હવે એના ધાબરા ને લુગડા ને ગોદડા ને લઈને બધું ભેગું લઈને હાલે. બોલો એ જો લાંબા પોતી ગયા ને લાંબા થઈ ગયા છે આપણે. જો હું માગે કઈ इसका गाना सुनेगा? कोई माने हां सामने ઘેટા રામ રામ. તો ફીટ 12:30 વાગે આપણે ટચ થઈ ગયા છે દગાઈ માતાજીના મંદિરે. અહીં રોકાવાનું છે. આ બંકો તો કંઈક અલગ જ છે. કરો એક જ મિનિટ. હવે બીજા મૂકી દો ભલે રહ્યા વાળો દેવ છે. જગાઈ મે કાથી લાંબાની પટ્ટી થઈ રહી કે ભોગાતની પટ્ટી? આ દીના આ દીના ભાઈ કામ ચાલે છે ને. ગરજ હોય તો મારા ભાઈ કેવો છે ને? મીઠો થાય હવે. મારો ભાઈ નથી. ગરજ હોય ને તો ભાઈ ભાઈ કરે, બાકી એમ બોલાવે નહીં. વાહ તું એ ટોઠા. આ દીના તો નાઈ ધોઈને રેડી થઈ ગયા છે ને હવે છે ને આ બધાનો સામાન પડ્યો છે ને આપણે છે ને જવાનું છે. ભૂખ લાગી છે ખાવા. હલે એક વાગ્યો. તું જા. હા નાસ્તામાંથી જ નથી ધરાતા. આડી મમરા ખાધા, માંગીકા ખાધો, સિક્કી ખાધી, લાડવા ખાધા, પછી શું કહેવાય અળદિયો ખાધો. હજી કંઈક રહી ગયું. હા હવે બીજું ખાવા જાય. હવે કંઈક બીજું ખાવા જાય. નાસ્તો કરી દીધો. એમાં એવું છે કે બધાને વડાપાઉં ખાવું હતું. વડાપાઉંના એક ભાઈ 25 કીધા, પછી 30 કીધા, પછી 50 કીધા, પછી ડાયરેક્ટ 4 કીધા. હવે બધું એ બાંધી વાયરું ને સોડા ને સિંગ ખાઈ લીધી. હવે નાહી ધોઈને તૈયાર થઈ ગયા ને બધા સુઈ ગયા હતા. નીંદર બિંદર કરી લીધી. માતાજી પાસે આવ્યા હતા દર્શન કરવા. કિશનભાઈ હાય ભાઈ. મારો હે ને બ્રશ ખોવાઈ ગયો. હવે હું જાઉં છું બ્રશ લેવા આ હોટલે. અને આપણે જયભાઈ ને હજી શું કહેવાય કે અહીં પૂછતા છે. હજી ગેટ તૈપા નથી. હજી મને કે ગેટ દેખાય છે. તો વાંધો નાસ્તો કરવો હોય ત્યાં આવતો રહેતો. મને કે નાસ્તો નથી કરવાનો, ખાલી પહોંચી જાય કે બસ. હું બ્રશ લેતા હું જો હોય તો મારા ભાઈ, બાકી બ્રશ નહીં મિલેગા ભાઈ. તો હું આવ્યો તો બ્રશ લેવા. શું કહેવાય કે દુકાને ગયા હતા તો ભાઈ કે મારી સ્પ્લેન્ડર લેતો જાય. તો હું સ્પ્લેન્ડર લઈને બ્રશ લેવા આવ્યો છું ને અત્યારે શું કહેવાય કે જયભાઈની આગળ છે. બ્રશ લેવા ગયા તો એ ભાઈ કીધું કે મારી ગાડી લેતો જા. મને કે અત્યારે એની ગાડી લઈને આપણે આવ્યા છાશ લેવા. છાશ લેવાની સોરી બ્રશ લેવા આવવાનું હતું. બ્રશ લઈ લીધી, છાશ લઈ લીધી, બંને કામ કરી લીધું. આપણે બ્રશ ને છાશ બે લઈ લીધી. ઓલા ભાઈની ગાડી અહીં મૂકી દીધી. ભાઈને અહીંયા દુકાન છે, હોટલ મૂકી લીધા. જો કે આ ભાઈ આપણે શું કહેવાય કે એ ભાઈને થેન્ક યુ કહી દે. હલો
ગાડી મૂકી થેન્ક યુ સારું હાલો દ્વારકાધીશ અહીં બને છે જમવાનું બને છે રોટલા શાક થાળીમાં આવે પછી આવી જાઓ રોટલા બનાવવા બધા રોટલા બની જાય પછી આપણે ખાઈ લે ઉઈ જાય તુલસીમાંનો રોટલા છે તો જમી લીધું છે ને હુઈ જાય બધા હવે બધા હુઈ ગયા હુઈ જાય દ્વારકાધીશ જય માતાજી ગુડ નાઇટ બાય બાય ટાટા